જય માતાજી, હું ભરત દરબાર દોસ્તો ગંભીરાથી આવું છું. આજે સ્પેશિયલ અમારા એક મિત્રને ત્યાં સ્પેશિયલ આપણી જે પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું છે તે એની વિઝિટ કરવા માટે આવ્યા હતા. ગઈ 28 એટલે કે 28/7/2026ના રોજ મંગળવારે પહેલીવાર એમનો અમારા મુકુંદ ઝાલા સાહેબ નવીનભાઈ દ્વારા કરકડીના નવીનભાઈ દ્વારા એમને ફોન આવ્યો અને મુકુંદભાઈને મને બોલાયા. તો ખરેખર એ સમયે અમે જોયું તો બાળકની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી અને એટલી ગંભીર હતી કે ડૉક્ટરે ત્યાંથી રજા પણ લઈ લીધી હતી. અને રજા લઈ લીધી એટલે તમે વિચારો કે શું હાલત હશે. અને બાળકને બ્લડ કેન્સરની અસર હતી. એનો જે WBC કહેવાય ને એ લગભગ 28,000 પ્લસ પહોંચી ગયો હતો અને ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી. આપણે એમના મુખ્યથી જ સાંભળીશું. પણ દોસ્તો, પહેલાં તો હું તમને કહું કે મારી પાસે કોઈ દવા નથી અને હું કોઈ પોતે ડૉક્ટર નથી. જેવી રીતે આપણા ખોરાકની ઉણપના કારણે જે બીમારી આવે છે ને, બસ એ ઉણપ પૂરી કરો એટલે રિઝલ્ટ મળે જ છે. અને એ ઉણપથી જે રિઝલ્ટ મળ્યું છે એ આપણે એમના મુખ્યથી, એમના પપ્પાના મુખ્યથી જ આપણે નામ સાંભળીએ. તો પહેલાં આપણે એમનું નામ શું છે, એમનું ગામનું નામ શું છે અને આ પ્રોડક્ટ કોના દ્વારા મળી એ આપણે એમને મુખ્યથી સાંભળીએ. શું નામ તમારું? મારું નામ પરમાનંદ સિદ્ધાર્થ. અમારે દવાથી હાથ દાવાથી અમુક દવા આવી ગઈ છે. છોકરાને બ્લડ કેન્સર લાયા ત્યારે બહુ ફૂલેલો હતો. દવા અમુક અમારે આવેલી છે. શરીરની જ્યારે જોવા ત્યારે આનું આખું પેટ ફૂલેલું હતું, પેશાબ થતો નહોતો, મળ નીકળતો નહોતો અને એટલી ગંભીર પરિસ્થિતિ કે ખરેખર બાળક લેમેલ થઈ ગયેલું. અને ડૉક્ટર પાસેથી બાના કહેવાથી રજા લઈ જ લીધી હતી. શું કીધું હતું બેન? રજા લઈ લીધી, ગરામાં હોય નાખવાનું કહેતા હતા. તે પછી કે એની હાલત નહીં બહુ સારી, તે અમે રજા લઈને ઘેર આવતા રહ્યા અને એમને આપણી આ પ્રોડક્ટ ચાલુ કરાવડાવી. એમાં સિબકથોન આપી હતી અને સૌથી પાવર જે આપણે સ્ટેમ સેલ, કેન્સર સામે લડવાની સૌથી પાવરફુલ જે પ્રોડક્ટ કહેવાય ને એ સ્ટેમ સેલ. આપણે નાના બાળક ખરેખર આમ તો અપાય નહીં, પણ માતાજી અને ભગવાનની કૃપા અને એક બાળકનું લાંબુ આયુષ્ય એ વિચારીને છેલ્લો રસ્તો નક્કી કર્યો હતો કે હવે જે થઈએ આ છેલ્લી આપણે આ રસ્તો કરીએ. અને ખરેખર એનું લાંબુ આયુષ્ય હતું ને એટલે આ બધી પ્રોડક્ટો એને જોરદાર મદદ કરી છે. અને આજે તમે જે હું ડિસ્પ્લે ઉપર ફોટો મૂકી છે તમે જુઓ અને અત્યારે આ બાળકની હાલત જુઓ તમે. હજુ 7 જ દિવસ થયા છે. 7 દિવસની અંદર સૌથી સારામાં સારું રિઝલ્ટ અને બહુ વાંધો નહીં. 7 દિવસની અંદર બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અને માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે બાળક હસતો ફરતો અને પરિવારની અંદર રમતો થઈ જાય અને પરિવારનું જે મોંઘું બાળક કહેવાય અને દરેકનું વાલું બાળક હોય. અને અમે પણ એવી ઈચ્છા કરીએ છીએ કે બાળક રમતું થઈ જાય અને એનું લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જય માતાજી.